હાર્દિકભાઈ આજે શું કામગીરી થઈ છે? આ કિડની હોસ્પિટલ થી નાના કુંભનાથ રોડ જતો મુખ્ય માર્ગ છે. 3 દિવસથી અહીંયા ગટરો ઉભરાય છે. ગઈકાલે ચિરંજીવભાઈને ટેલિફોનિક જાણ કરતા રૂબરૂમાં મળતા પણ ગઈકાલે કોઈ કારણોસર કામ ન થતા અને પાણી સતત આ મુખ્ય માર્ગ ઉપર વહે છે. ગંદા પાણી વહે છે અને રોગચાળાનો 100% સંભાવના છે. એટલે આજે સવારે ફરી ફોન કરતા તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ એમણે મોકલી આપે છે અને અત્યારે ગટર ચોખ્ખી કરવાની કામગીરી ચાલુ છે. પાણી ઉભરાતું બંધ થઈ જશે તો આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને આપના માધ્યમથી હું જાણ કરવા માંગુ છું કે આ ગટરોની પણ તાત્કાલિક સંજોગોમાં ફરીથી સફાઈ કરાવવામાં આવે કે જેથી આવનારા ચોમાસાના દિવસોમાં આ ઉભરાવાનું ને ગંદુ પાણી બહાર નીકળવાની સમસ્યા ન સર્જાય તો રોગ પણ ફેલાશે નહીં. એટલા માટે આજે મહાનગરપાલિકાને મારી નમ્ર અરજ છે. ભાઈ આપના પ્રશ્નો તો સોલ્વ થયા પણ ઘણી જગ્યા એવી છે કે જ્યાં હજુ પણ ગટરની સમસ્યા છે, શું કહેશો? આપના માધ્યમથી હું મહાનગરપાલિકાને કહેવા માંગુ છું કે ઘણા વિસ્તાર નડિયાદના ઘણા નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં બારે માસ આ પ્રશ્ન ઉભો થયેલો જ હોય છે, રોગચાળો ફેલાતો હોય છે. માટે આપના માધ્યમથી હું અધિકારીઓને કહેવા માંગુ છું કે આપ આપની ઓફિસ છોડીને નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં સતત પ્રવાસ કરો અને જ્યાં ગટરો ઉભરાવાનો પ્રશ્ન છે સતત કામગીરી ચાલુ રાખો તેવી મારી આપને નમ્ર વિનંતી છે. કારણ કે આ આખા ગામમાં આ પ્રશ્ન છે અને જ્યાં ગટરો નવી બનાવવાની છે ત્યાં નવી બનાવો, પરંતુ લોકો અરજી કરે અને પછી કામ કરો એના કરતા આપનો સતત મહાનગરપાલિકામાં પ્રવાસ રહેશે તો આ પ્રશ્ન બિલકુલ હલ થશે અને લોકોને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. આ તો હું એક પ્રમુખ તરીકે આજે હું અરજી કરું અને કામ થાય એના કરતા તમે પ્રવાસ કરો અને કામ થાય એ મહત્વનું વધારે છે.